પાદરાના મોભા જિલ્લા પંચાયત ભાજપ ઉમેદવાર રાજવીર આનંદભાઈ પરમાર તથા ગામેઠા તાલુકા પંચાયત ભાજપ મહિલા ઉમેદવાર કિંજલ રાજેન્દ્રસિંહ રાજપૂત ગામેઠા ગામેથી હનુમાનજી દાદાના દર્શન કરી ઘરે ઘરે લોકસંપર્ક કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિત ગ્રામજનો જોડાયા હતા। આ ફેરણીમાં ગામેઠા ગામના ઘરે ઘરેથી લોકોએ બંને ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ભારત માતા કી જયનો નાદ કરી વધાવ્યા હતા। ફૂલહારથી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ ગામેઠાથી નીકળી માસર ગામે સહુ ઉમેદવારો અને આગેવાનો કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપના ધ્વજ કેસરી ખેસ પહેરીને નીકળેલ સહુ કાર્યકર્તાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને માસર ગામમાં જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર રાજવીર આનંદભાઈ પરમાર અને ગામેઠા તાલુકા પંચાયત મહિલા યુવા ઉમેદવાર કિંજલબેન રાજેન્દ્રસિંહ રાજપૂત લોક અભિવાદન સ્વીકારી સ્વાગત સ્વીકારી સમગ્ર ગામમાં લોકફેરણી કરી હતી અને લોકસેવાનો સંકલ્પ લીધો હતો। આ ફેરણીમાં ઉમેદવારો સાથે બંને ગામોમાં સાથે માસર જનસમર્થ મળ્યું હતું। પ્રિયાંગભાઈ પઢિયાર ગામેઠા, તાલુકા પંચાયતના ઉમેદવાર કિંજલબેન, લોમેશભાઈ પંડ્યા પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રામજીભાઈ રબારી, માસર ગ્રામ પંચાયત સરપંચ ભગવાનસિંહ ગોહિલ, મનીષભાઈ મહંત, બામણવાસી રાજુભાઈ સરપંચ, કમલેશભાઈ વાળંદ, ગામેઠાના આગેવાન જગદીશભાઈ પઢિયાર સમગ્ર ફેરણી સાથે રહીને વિજયનો વિશ્વાસ આપ્યો હતો। માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ। આજ રોજ માસર ગામ ખાતે ગામેઠા તાલુકા પંચાયતના ઉમેદવાર કિંજલબેન રાજેન્દ્રસિંહ રાજપૂત અને મોભા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર મારા મોટાભાઈ રાજવીરસિંહ આનંદભાઈ પરમાર અમે આજરોજ માસર ગામ ખાતે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને માસર ગામમાં અમને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે। તો અમને વિશ્વાસ છે કે મોભા જિલ્લા પંચાયતની જનતા મારા મોટાભાઈ રાજવીરસિંહ પરમારને અને ગામેઠા તાલુકા પંચાયતની જનતા કિંજલબેન રાજેન્દ્રસિંહ પરમારને ખૂબ જંગી બહુમતીથી વિજય બનાવશે અને ભાજપ છે તો વિશ્વાસ છે, ભાજપ છે તો વિકાસ છે અને ભાજપ। રાજીવભાઈ પરમાર તથા તાલુકા પંચાયતના ઉમેદવાર કિંજલબેન ગામેઠા સીટ ઉપરથી ગામેઠા બ્રાહ્મણોસી માસર લાઈનનો પ્રચાર રેલી જે કરી છે, આયોજન કરેલ છે, અમે જનસંપર્ક મળી ઘરે ઘરે ફરી સારો અમને ઉત્સાહ મળ્યો છે કે સારા અમને જીતની પ્રતીક્ષા મળી છે।